અહીંયા કાંઈ હસલ નહીં ને, આકલા પડકારા નહીં, હે એમ સેમ ટુ યુ. આમ જ હિન્દી વાળાને સફા કરવું ઉપરથી ગયું. નકર 1.5 કલાક 2 કલાકથી માણા મહેનત કરતો થોડોક તો દયા જેવું કંઈક હોય જ નહીં કે ઓલો ક્યાં ઠીકથી આવ્યો છે. તમારી વાહ હોય ને એ કલાકારની હવા હોય, કેટલું હાંકવું કેટલું ન હાંકવું ને એમાં તમારી વાહ ઉપરથી ખબર પડી જાય. તમારા ચહેરા ઉપર એક સુંદર સ્માઇલ આવી હોય ને તો ઈશ્વર અમારી હાજરી ભરે કે દહને રાજી કરીને આવ્યો, દુઃખી કરીને. દુઃખી કરવામાં હાવ કલાકારોનો ફાળો નથી, થોડોક અંદરો અંદર સમાજનો વાંધો છે, એ જરીક જોવડાઈ લેજો. મેં કીધું આમાં 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો, કોઈ સમજાય એસા બોલો. મેં વળી પછી મેં કીધું આમાં નહીં ભેગું થાય, મેં વળી ફેરવી નાખ્યું. હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિજ્ઞાન પ્રભુ લઈ લલાદિયલ પ્રગટ અંજની ઉર ઉકાટ મુખ મુરત કાય શિરુપ કુંજ માલ ભગકાય તાય સુખ તિલક પાલ બલ કાંદ જોર કાંડા મરોટ બળદુદ જયતિ પરમરણ કરોડ દદિલાન ધર્મ નદ મટક દોટ કટ કમર અનુચકત દોટ લંકા હલ અજમત લકાર કળ હલ કલઈ દલ કટ દાર દસ દિજ્જ પટક દર દર ઓકાર હાજ અડમત છે. ઘણા દુહા લખાણા, ઘણા છંદો લખાણા, પણ હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. હનુમાનજી મહારાજ ગુસ્સે ભરેલા હતા ત્યારનું એણે અમારા પ્રદીપદાન ગઢવીએ લખેલું. પણ હું એટલા માટે કહું કે બેઠેલા જેટલા પણ બેઠા છો ને એ બધાને કહું કે આપણે અહીંયા 5 પ્રકારના સ્નાન હોય. 4 વાગે જાગીને સ્નાન કરીને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગીને સ્નાન કરીને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગીને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગીને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગે અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. 4 થી 6 ના ગાળામાં આપણા વડીલો જાગી જાય ને તમે જોજો 70-80 વર્ષના હોય ને તો મોઢે હજી કડસલ્યું નથી પડી અને ચહેરાનું તેજ જોજો. શું કામ? કેમ કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા, એને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થયું. અને આપણે જે 10 વાગે અમુક મારા વાલીડા જુવાનિયા જાગે, કાનમાં ઇયરફોન નાખ્યા હોય, હવે એના કાનમાં કેટલું વાગે કે આપણને 3 ફૂટ સેટા, આપણે એના કાનમાં શું વાગે આપણને સાંભળે, નકરો મ્યુઝિકનો જ અવાજ આવે. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યૂ જાય, ગીત જ આવે. ઝલક દીખલા જા ભાખરી ભેળું થાતો કામે સડે આવડા. સમજ્યા? એટલે આમાં નથી મોટું થવાનું. હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સવારમાં 6 વાગ્યામાં જાગો ને મારો બાપુ લ્યો તો કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદિત ગોવિંદમ પ્રભાતે કર દર્શનનો એક સુંદર મજાના શ્લોકથી શુભ શરૂઆત કરો. કોકના ગુડ મોર્નિંગથી હારી હવાર જાય એની ગેરંટી નથી. હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આપણે બગડા નથી, બગાડવામાં આવ્યા. સોરી, મને વાત યાદ આવે છે એટલે કહું, બગડા નથી, બગાડવામાં આવ્યા. અહીંથી ઋત્વિકભાઈ રોશન 250 કરોડ રૂપિયા લઈ મને તમને આવનારી પેઢીઓને રમાડવાના એડવર્ટાઇઝના. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે, ઓલે ડુંગરે ગાડી લઈ જાય અને ગાડીનું વાહેલું વ્હીલ ઢોળીને ધૂળ ઉડાડીને શું કહે ખબર? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. સાંભળી છે કે નથી સાંભળ્યું? એવું આ વડીલો બિચારા કેટલા ભોળા છે, આ જો તો ખરા. અને કાંઈ બિચારાને હજી ખબર નથી આવી. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે કહેવાનો મતલબ હું કે તમે ગભરાતા હો, તમને મૂંઝારો આવતો હોય, તમને તકલીફ થતી હોય, તમને બેચેની જેવું લાગતું હોય, એટલે તમે 20 રૂપિયાની પાણીની બોટલ પીવો ને એટલે તમને અભય વરદાન પ્રાપ્ત થાય. તો એ 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન પ્રાપ્ત થાય તો એનો મતલબ એવો જ ને 20-25 લાખનું દેણું થઈ ગયું હોય એટલે 2 પાણીની બોટલ પીને બાપુજીને કહેવા જવાનું, એ બીડ્યું अपन मुर्दो वाला काम करके आया है, रेशन कार्ड में नाम काट ना के बीजू कहीं है अभय वरदान जोतुं तो एक ज कड़ी में हूँ लઉં. बधाने हाथ जोड़ीने प्रार्थना करूँ कि सवार में 6 वागे गमे त्यारे तमे जागो એટલે हनुमान चालीसा पाठ करो. एनी यादी करवा माटेनी एक ज कड़ी लઉં છું. बन जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर. राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंग, कुमुद निवार सुमति के संगी. कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंजित केत. हाथ ब्रज और ध्वजा विराजय, कांधे मूंछ जनेऊ. शंकर सुवन कैसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को. प्रभु चरित्र सुनिबे को रसिया. राम लखन सीता मन बसिया. આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યારે સુંદર મજાનો શીરો હું કામ હારો બને ખબર? કારણ કે કીર્તન
ઘરમાં બોલાતા હોય, ધોળ બોલાતા હોય, સુંદર મજાની વાણી બોલાતી હોય, એટલે દિવ્ય વાતાવરણ થાય ને. આપણે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે શબ્દ બ્રહ્મ છે. એ શબ્દ બ્રહ્મ છે. એ શબ્દો બધા જાય ને પ્રસાદમાં જાય એટલે મહાપ્રસાદ થઈ જાય. એ મારી માવડીઓને મારી બેનડીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે જ્યારે જ્યારે તમે રસોઈ બનાવતા હોય ને તો રહોડામાં છે ને મહેરબાની કરીને ટીવી બંધ કરી દો. મોબાઈલની સુંદર મજાની યમનાષ્ટક વગાડો, શિવ રુદ્ર સ્વરૂપના પાઠ વગાડો, શિવ ચાલીસાના પાઠ વગાડો, સુંદર મજાના કીર્તનો વગાડો, જેથી કરીને તમે જે રસોઈ બનાવો છો ને એ રસોઈ નહીં, એ મહાપ્રસાદ થઈ જાય. કદાચ દાળમાં મીઠું ઓછું હોય છે ને તો આપણો ખાનો જમી લે. જે ઠાકી પાકીને આવ્યો હોય ને બિચારો જમી લે. એટલે કહું બે હાથ જોડે આનંદ જોર કભી સુમન તંદ તબે બલ જોર લે કભી લાઈ કભી લાડ યા તગડ યા જની ઓર ઉકાટ મુખ મુરત કાય સુરભ કુંજ માલ ગબ કાય કાય જોર બુલ ક બાલ બલ ગાંદ જો કાંડા કરોડ બળ શુદ્ધ દાય કે બ્રહ્મરણ કરોડ દદિલામ થંગ ગટ મટક દો ટકટી કમર ક અનુ તડ કોટ લંકા હલ અજમલ લકાર કળ કળ કળે દળ ગદગદાર દસ દુજ પટક તર તર ઓકાર હાથ કળ માથ છે, ઓકાર હાથ કળ માથ છે, ઓકાર બોલ શિયાવર રામચંદ્ર ભગવાન અમે મુકતા જવાના છે ને પ્લસ અમારી આખી ટીમ વતી ગૌશાળામાં અમારા 1151 રૂપિયા અમે અર્પણ કરી છે અમારી ટીમ સાથેના. કેમ કે તમે આવડું મોટું યોગદાન આપતા હો એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું. જાહેરમાં કહું કે આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત ને તો ધર્મની ધજાઓનો ફરક થયો હોત. આ દેશમાં સાધુ બ્રાહ્મણો ભૂદેવો ન હોત તો મને તમને વેદોની ભજનોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણો ન હોત તો મને તમને સાહિત્યની વિરસની ન ખબર પડતી હોત. હું તો પટેલનો છોકરો, મને બીજી લાંબી ખબર નથી પડતી. સાંભળો હું તમને કહું, મને કંઈ આવડતું નથી. આ તો કેમ હાલે મારો રામ ભલું કરે, અંધાધૂન હાલે જાય. કોકની કૃપાથી હાલતું હોય ને કે આમાં અમને વીઘે કેટલા દાણા નાખવાની એની ખબર હોય ને કે આ થોડી ખબર પડે. તો સહજ છે. કોવિડ ગયો ને એમાં ઘણા અટવાના, તો ઈશ્વરની કૃપા છે તો આપણે બચી ગયા. હજી જો હાઈલો આવે છો, ધ્યાન રાખજો, સાત્વિકતામાં જ રહેજો. હજી કહું બાજરાનો રોટલો ને ખીચડી કઢી ખાવ એટલે આમ જો નખમાય રોગ ન રહે. મળો ને ફરગવો શું હું આ જેટલું આ બહારના ઓલા કહે ને કે વિટામિન આમ, તો હું તમને શું લાગે આ હિરોઈનો આપણને થોડાક બગાડ્યા. આ ટીવીના પડદા ઉપર આવીને એમ ખાલી કહી જાય કાલે ખને મુલાયમ બા, એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ લાવવાનું. 950 રૂપિયાના શેમ્પુમાં માલ કેટલો આવે? 400 ગ્રામ આવે. 400 ગ્રામ માલ આવે એ ભાઈ. એમાં પાછા બોલા શું કે ખબર, 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન આવે તો એને ફોહા વાળીને ગટરમાં જવા દેવાય? હે ભાઈ હાસું કહેજો. હે સવારમાં ગરમ પાણી લો, 2 ચમચી એમાં શેમ્પુ નાખો, હલબલાવીને સુંદર મજાનું એક ઘૂંટડો પીવો. શું કામ? શરીર ચોખ્ખું રહે. 45 જાતના વિટામિન આવે છે. છોકરા રોતા હોય ગરમા ગરમ રોટલી બનાવો, 3 ચમચી શેમ્પુ નાખો, ઉપર ખાંડ ને મોરસ વેરીને ભૂંગળું કરીને ખવડાવો, વિટામિન આવે. સમજો ને તમે?
અત્યારના ડોક્ટરો એમ જ કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટે, આખું ઘર દાબો નહીં, 950 રૂપિયા ફીસ ચડે જાય ના વિટામિન આવે, ઈ વી જાય તો બીજી આવે, તો કે એનું કયું ન કરતા થોડુંક મારે ઈ કયું કરજો, હું કન્ડિશનર લાવો, તો કે એનાથી શું થાય, તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે ભાઈ. કેટલાનું આવે, તો કે 400 રૂપિયા 150 ગ્રામ હાલ છટાઈ વાય. ત્રીજી આવે કે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરજો, હું તો કે શીરમ લાવો, કે એનાથી શું થાય, તો કે વાળ કાળા ને ચમકદાર દેખાય. એ કેટલાનું આવે, તો કે 250 રૂપિયા 50 ગ્રામ. હવે એનું ટોટલ મારો ને તો 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે, તો એની કરતાં 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી લઈ આવો ને મારો બાપૈયો ગાયું જીવતી રહી જાય. હે આપણા પૈસા આપણી પાસે રહ્યા, વિદેશમાં કરોડો રૂપિયા વ્યા જાય છે. ભારત દેશ મહાન એમનેમ ન થયો. મારી ને તમારી જવાબદારી બને છે કે ભારત દેશને મહાન બનાવો, તો ખાલી મુઠ્ઠીઓ વાળી રોડ ઉપર આંદોલન કરવાથી મહાન ન થાય. આપણે ખુદને, આપણે બધાને એક થઈને સ્વદેશી વસ્તુ અપનાવી જોઈએ, ત્યારે દેશ મહાન થાય. ગાય આધારિત ખેતી કરવાનું ચાલુ કરી દો. આ વૈશ્વિક ખાતરની આ બધું અલગ અલગ પ્રકારના આવે ખાતરો, આ બધા રોગો ક્યાંથી મળ્યા થવા? આપણે બધું બંધ કરવા મળ્યા ને તો દુનિયા આપણામાંથી રળે. પેલા જો ઓર્ગેનિક ખાતા હતા વાંધો નહોતો, તો ઝડપથી બનાવે, ઝડપથી શું કહેવાય ઉત્પાદન આવે, તો એવું લાવ્યા. તો ઝડપથી ઉત્પાદન આવવા મળ્યું તો કે રાસાયણિક ખેતી કહેવાય, આનું નહીં. તો હવે પાછું ઓર્ગેનિક લાવો, મૂળ તો રળવાનું જ કે બીજું કાંઈ. હમણાં ઘરની બહાર નીકળતો હતો ને એક બા મારી પાસે મને કે જય શ્રી કૃષ્ણ દીકરા. મેં જય શ્રી કૃષ્ણ બા બોલો ને. આલે ઠાકરજીને ધરેલો કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાતા હતા. મેં લાવો ને બા. તો મેં વળી હાથ ધર્યો, કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાધો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર સુધી આવું આવેલું. પછી મેં કીધું બા થોડોક પ્રસાદ ઘરે લેતા હતા. ઘરે લેતી જાવ છું. મેં તો ફળિયામ છોકરા રમતા હોય એને આપો, એને આપું છું. મેં તો મારા દાદા બેઠા હોય એને આપો, એને આપું છું. મેં તો તમે ખાવ નહીં. હું ખાવ બટા, પણ મોઢામાં દાંત નમળી માં રોયા નકર આ ગોલોફે ઓલો ગોલોફે સેગળે રાખું, નો સવાય તને દઈ દઉં. અરે મેં કીધું બા, અને બાએ એઠું ખવડાવ્યું છે એટલે જ હાલ્યું છો. આ છી ગંદુ છે કરીને મૂકી દીધું, એના દાખલાથી ઇતિહાસ નથી. 4 મહિનાનું છોકરું કોઈ નવી બબારું રમાડતું હોય ને તો બાને ન ગમે. બા તરત કે આ જાવ ટાઢોડા છોકરાને ઢાંકી રાખો, કે ટોપો પોપો પહેરાવો બાપામાં, છોકરાને બેસાડામાં વા લાગી જાય. અને એવું હોય ને તો બાયુનો નાનો રૂમાલ આવે ને, બાયુનો નાનો રૂમાલ, એમાં 4-5 કપૂરની ગોટી નાખો, 2-4 લવિંગ શેકેલા નાખો, અને થોડાક અજમા શેકીને નાખો, અને એની પોટલી વાળીને છોકરાને ગળે બાંધો, છોકરાને વા ન લાગે. નવી વવારું શું કે ખબર બા, તમને ન ખબર પડે જોન્સન બેબી છે ને, પણ તાર જોન્સન બેબો હિસકો નાખવા આવશે તાર ગગાને. એ કે એમ નહીં બા, એ જોન્સન બેબી બધું હરખું કરી લે. હા ઠીક, કાંઈ વાંધો નહીં. તો બા તમને શું ન ખબર પડે? એવું કેમ બોલી કે બા સાચું તમને ન ખબર પડે? અમને શું ન ખબર પડે? બાને બધી ખબર પડે. જો આવા હાથ રંઢા જેવા અમે મોટા કર્યા છે, અમને બધી ખબર પડે. પૂછો તો ખબર પડે ને. આમાં મને માફ કરજો, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, દીકરો કે દીકરી ગમે ત્યારે તમને 25 વર્ષના દીકરાને કદાચ બા કનડતા હોય ને, વઢતા હોય ને, ખીજાતા હોય ને, બોલતા હોય ને, તો એ સહન કરી લેજો. હું કામ કે એ બાન દાદો તમને કહે છે એટલા માટે કહે છે કે તમારી પહેલાંની એને 80 વર્ષની દિવાળીઓ જોઈ નાખી ને, 80 વર્ષના અનુભવો એને જોઈ લીધા છે. તમને ખીજાય છે, વઢે છે ને, બોલે છે ને, ટોકે છે અને રોકે છે ને, તો એટલું સમજી લેજો વર્લ્ડની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો. કે તમને ખીજાય છે, તમને બોલે છે, તમને કહે છે. સમય એવો હતો 25 વર્ષ પહેલા અમે ગામમાં કાંઈ પણ ભૂલ કરીને ડેલીને ખાનામાં પગ મૂકીને તો અંદરથી ભે હતી. ભે ગૂગલનો શબ્દ નથી. બાપનું મોઢું જો ખબર પડી જાય કેટલી વે હો થવાની. અને બીક હતી કે મારો દાદો મને શું કહે, મારા કાકો મને શું કહે, મારા બા મને શું કહે, મારા બાપુજી મને શું કહે. તો આ 25 વર્ષમાં ફરક એટલો આવ્યો કે 25 વર્ષનો દીકરી કદાચ રાત્રે 10 વાગે મોડી આવે ને તો મા બાપ મૂંઝાય છે કે હવે આને શું કહેવું. શું કામ? સહન શક્તિનો અભાવ આવી ગયો. આમાં કોઈને કંઈ કહેવાતું નથી. અત્યારે હામાં થઈ જાય શું કરો તોય મમ્મીઓને ગૌરવ કેટલો. બેટા ચિંટુ જો તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા. તેથી બેટા વળી મોબાઈલમાં ડાસું નાખીને કે હા એને હાથ છે એ પી લે કર મોટું ખવરે ઊંધે ને કુંદે. હવે પાણી નથી ભરી દેતો તો આ એનો વાઇસ નાખે. હરાદ ન કરે, ગૂગલ પે કરે. 150 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના થયા જાવડા. આ રાગોડા એને નાખવા પડે છે, કેમ કે આપણે ટકાવી રાખવું જોઈએ, નકર આ કે ભેગું નથી થવા દેવાના. આનંદ ગમે ત્યાંથી આવે. હજી કહું છું, ઘેરે બા બેઠી હોય ને તો 70 વર્ષના દાંપત્ય જીવનના અનુભવો લેતા શીખી જાય. કે 70 વર્ષમાં હારા મોળા દિવસો તમારી અહીંયા આવ્યા હતા, તો આ 70 વર્ષમાં હારા મોળા દિવસોમાં તમે આ બધું કઈ રીતે મેનેજ કરતા હતા? અત્યારની મમ્મીઓનું, અત્યારની હાહુ
તમે જોવો તો ખરા અત્યારની હાવ અત્યારની વહુને ઉપાધિ કેટલી કરે, દેશ વિદેશમાં ગમે ત્યાં હોય તોય ફોન કરે, ફોન લગાડી દે છોકરાને થોડોક મારે બેક વાતું કરેવીશ, તો બા બિચારી વહુ હારે વાતું કરે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બા કેમ છે તને, શું કીધું ડોક્ટરે, ગયા તા દેખાડવા ડોક્ટર પાસે, તો કે ગયા તા ને, શું કીધું ડોક્ટરે, ડોક્ટરે બા આરામ લેવાનું કીધું, આ લે કાંઈ નથી કરતા તો આરામ લેવાનું કીધું, આ અમારી જેમ કામનો ઢવરો રહ્યો તો કીધું ને ગળે ફાંવા ખાઈને મરી ગયો છે, અમારે જો કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું ને કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું, તમારે તો ઈમાયલું કાંઈ નથી, તમારે ફિલ્ટરને સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય, ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહી, બોલતી ઘંટી આવી, સંપા ભાભી સાફ બંધ કરી દો, દાણા થઈ રહ્યા, ઘંટી બોલવા મળી, વાડીએ ક્યાંય ગવેડે ધોવા જવા પણ ને ડબ્બામાં ગોદડું નાખી, ગોદડા ધોવાઈ જાય, તોય પૂછો શું થાય, તો કે મજા નથી, કહી દો કે બટા એટલી સુવિધા હોય, આના પછી સુવિધા ન આવે તો શું થાય, બા છૂટું થાય, બીજું કાંઈ ન થાય, અને આ એક સુવિધા હોય, હવે કઈ એવા રોબોટ તો નથી તમને બેઠા બેઠા ખવડાવે, બે હાથ જોડીને પ્રાર્થના કરું, અત્યારનો છોકરો સીધું ન કરે, ફૂડું દઈને આટી દો, તમ તાર વાંધો નહીં, શું કામ, અમને અત્યારનો મોબાઈલ હોય, દાખલા તરીકે હાવ ટૂંકી ભાષામાં છેલ્લી વાત કરીને મારે, આ મોબાઈલ રહ્યો, આમાં નવો સોફ્ટવેર અપલોડ કરવાનો 15 દિવસે મહિને દીએ નોટિફિકેશન આવે, નેટવર્કમાં રાખો, ઓકે દબાવો, તડીંગનારાના તમને ખબર પડી જાય 50%, 60%, 70% સોફ્ટવેર અપલોડ થયો, ખબર પડે ને, એટલે નવું વર્ઝન આવ્યું, આ મોબાઈલનું આવ્યું, અમને જે 25 વર્ષ પહેલા સોફ્ટવેર અપલોડ કર્યા છે ને 35 વર્ષ હું આવનારી 3 પેઢી સુધી નથી જવાના, આ છેલ્લી પેઢી એવી છે કે અમે અમારા બાના હાથના રોટલા ખાઈએ, આપણે છેલ્લી પેઢી એવી છે કે આપણા બાપ પાસે આપણે બેહીએ છીએ, આપણે છેલ્લી પેઢી એવી છે કે બાના ખોળામાં માથું મૂકીએ કે, અત્યારે જોયું એનાય દિવસો આવી ગયા, એક આખા વર્ષમાં બા પાસે ફોટો પાડ્યો હોય ને એ પછી મધર ડે ના દિવસે ચડાવે, હરામ બરોબર તો બાને પૂછ્યું તો બા તમારે કઈ ખાવું છે, બા કઈ લેતો આવું, બા તો બિચારી તમને કહો 4 ઘર ફરે તો માંડ કિલો ઘી મળે તો એ બવણો જવા દે સુરત, અમદાવાદ, મુંબઈ, અને એ બવણો પાછો ડમડમ કરતો ખાલી આવે, કંઈક નાખો, દાદાને બધું અમાર દાદા ગળ્યું તો હસોડું કઈ ખાય નહીં, ભાઈ દાદો લાડવા ખાઈ દે, ભૂકો ન રહેવા દે, કોઈક દીક નાખ તો ખબર પડે ને, નાખું ને વેચેકનું છોકરું સોતા જેવું છોકરું, વેચેકનું છોકરું હોય ને એ 500 રૂપિયાની વસ્તુમાં ગમ કરતી આવી જાય, અને કંઈક નાખો દાદો ઓહોનો તાજો તેલ જેવો રે એમ છે, બે હાથ જોડીને પ્રાર્થના કરું, આની પાસે દાંપત્ય જીવન ઉજળા કઈ રીતે બનાવીને લઈ લીજો, જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ, અત્યારે જો એને લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં, 500 નો પુરાવો 2 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું, સમજાય ને વંદન, નકર આમ થોડું હોય, હાવ છૂટાછેડાના કેટલા કેસ વધતા જાય, રામ અને સીતાનો દેશ, શંકર અને પાર્વતીનો દેશ, દાંપત્ય જીવન હાથ પેઢીઓથી ઉજળા થતા હતા, એને બદલે આ ક્યાં આપણે આવીને ઊભા રહી ગયા છે, મને માફ કરજો, બગાડ ક્યાંથી આવ્યો, ટીવીમાંથી આવ્યો છે, આ ટીવી, નકર ફેશનમાં આપણા બાપુજીએ કોઈ દી આપણને કોઈ દી કીધું ફાટલા કપડાં પહેરશો થારા લાગશો, કોઈ દી નથી કીધું, ટૂંકા કપડાં હતા, અત્યારે હમણાં એક જો છોકરાને મેં જોઈ ગયો ને ત્યાં ગોઠણ હોય ને, ગોઠણ ફાટલ ગોઠણ હતા, મેં કીધું આ શું છે, ફેશન છે, મેં શું છે, ફેશન છે, ફેશન, મેં કહ્યું હાવ ફાટલી ફેશન, તો ફેશન આવી જ હોય, તો મેં કીધું ભલું કરે મારી ખોડિયાર, ભલું કરે અમારા ભગવાન, કેમ, મેં કીધું 25 વર્ષ પહેલા ફેશનમાં હતા, ફાટલી ફેશન હતી, માંડ બારા નીકળ્યા, કયા કલરનું પેન્ટ હતું એ જ નહોતી ખબર, એટલા થીંગડા માર્યા હોય, આ તો અગવડતામાં મોટા કરે એટલે જ આ સુવિધાન બાને એવું, નગર હમણાં એક ભાઈ બિચારો 4 વાગે માથે ટોપલો લઈને 2:30 વાગે બપોર વસાડે ટોપલો લઈને માથે, હલો તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા, બાપા કહે જુવાન 1 થી 4 અમારા કુતરા હોઈ જાય, તું હું લઈને આવ, રીંગણા હું ભાવના 30 કિલો, કોના છે રીંગણા, રીંગણીના, રીંગણીના હોય, કારેલી ટમેટીના એના ન હોય, ઓટલે બે જા, કેમ કે 5 વાગ્યાનો ટાઢો બોર થાય ને તો તારા બધા રીંગણા વેચાઈ જાય, બિચારો 5:30 6 વાગ્યા સુધી બેઠો, 1 કિલો રીંગણા નો વેચાણા, બાપાએ આવીને કીધું કે રામ રામ, કે હું રામ કરો કાં, તો કે 1 કિલો રીંગણા નો વેચાણે, કે 1 કિલો રીંગણા નો વેચાણે, કે નો વેચાણા, તો એ કે ભાઈ તારા ભાગ છે ને નબળા બહુ, કે કેમ, કે તું જે ઓટલે બેઠો ને મારી 3જી પેઢીનો ઓટલો છે, હા તો એ કે ન્યા બેઠા બેઠા મેં 150 વીઘા જમીન વેચી નાખી, તારા રીંગણાનો વેચાણા બહુ કહેવાય, એટલે આપણે એ નથી કરવાનું, કામે સોંટી જાવ સ્ટેટસ બનાવવા માટે, હા એપલનો ફોનની જરૂર નથી, એક સહજ રીતે
માણસનું સ્ટેટસ બનાવવા માટે એપલના ફોનની જરૂર નથી. પરસેવે રેબજેબ થઈ ગયેલો માણા હોય ને 1000 રૂપિયા ઘેરે આપો ને તો બાપને પોરોના પલ્લા છૂટવા જોઈએ. મારો દીકરો એની મહેનતની કમાણીને 1000 રૂપિયા લઈને આવ્યો. બે હાથ જોડીને પ્રાર્થના કરું, આજના યુવાનોને એક હળીના 2 કટકા નથી કરવા છતાંય 100 રૂપિયાના રેડબુલ પીવા જોઈએ. ને હું ઘણાને પૂછું, મેં કીધું શું આવે? તો કે એનર્જી ડ્રિંક આવે. મેં કે આનાથી શું થાય? તો કે શરીર સ્ફૂર્તિવાળું રહે. 100 રૂપિયાના રેડબુલ પીવો પણ આપણી કમાણી ના હોય ને એના પીવાય. બાપુજીની કમાણીના રેડબુલ ન પીવાય. ફેશન થઈ ગયું છે. તો વિચાર તો કરો, બપોરે બાજરાનો રોટલો ખાય તો ક્યાં વાંધો છે? બોલું કેવું કહેવાયેલા હોટડોગ પીઝા કે હોટડોગ ગરમ કીતરો આપણે ગુજરાતી ઈ જ થાય ને ભાઈ. હવે એ ઓલું કે આવું લાંબુ પાવ આવે આમ શીરેલું હોય અંદરથી નાખે બધો મસાલો ઓદા ને કોદા. બપોરે દાંત કાઢમાં તારો વારો છે. બપોરે બોલો પાવ વારે ઓલું બધું પીવે કાળું થોડું બધું. 2 હાથ જોડું, બહાર નીકળી જાવ. મારા બાપ ઈશ્વરે આપણને સારું ખાવા માટે પેદા કર્યા છે, બગાડવા માટે નથી પેદા કર્યા. મને માફ કરો, આપણી બાએ બાજરાનો રોટલો ને અડદની દાળ ખાઈને મોટા કર્યા છે ને, એની થોડી ઘણી વેલ્યુ એટલા માટે થવા મળી કે તમે ઘેરે બનાવવા નથી. જેટલું બનાવો એટલું બધું બહારથી આવે. જેટલું બહારથી આવે એટલે એ બાને ઉપાધિ નહીં. તમે માર્ક કરજો. અત્યારે જો બાજરાનો રોટલો બહાર ખાવા જાય બધું બહાર. હવે એક વસ્તુ તમને ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરું, દીકરીના સંબંધનું આપણે જોતા તો આપણે શું કહીએ કે ભાઈ કે ખેતી છે, ખેતર છે, પણ ખેડતા આવડે છે? તો કે ખેડતા નહીં આવડે. કાંઈ વાંધો નહીં, અમારું મોટું કુટુંબ છે, એને હાંસવતા આવડશે કે એ તમારે જોવાનું, તમે કઈ રીતે હાંસવો છો એ ઉપર આધાર રાખે. મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આ ભારત દેશની સંસ્કૃતિ ઉજ્જવળ સંસ્કૃતિ છે. આના દાંપત્ય જીવો હું આ સલાહ નથી દેતો એટલા માટે કહું છું. કદાચ કોકને કદાચ એમ મગજમાં એમ ચડી જાય કે નાના હાળું આ કર્યા જેવું છે, ના થઈ જાય અને આ ન કરાય તો બહુ સારી વાત છે. 100 રૂપિયાનું રેડબુલ પીવું એની કરતાં 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ આવે. મારો બાપ લ્યો ઊભા પી જાવ ને શેડ કઢું દૂધ, એમાં શું એનર્જી ઘટે? આપણો બાપ બિચારો આ ઉનાળામાં ખાતર નાખવા જાય ને તો સા દેવા જાય ને તો આપણે પૂછીએ કે બાપા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 15 ગાડી. આખા દીની 30 ગાડી ખાતર નાખે. યો આખા દિવસની 30 ગાડી ભર તડકામાં ગરીમાં 30 ગાડી ખાતર નાખ દે. તેની 30 ગાડીની રિક્વાયરમેન્ટમાં હું તાર બાન કીજે સા મોકલી એટલું જ કે બીજું કાંઈ? એક સવારની સા ને એક બપોર પરસીની સા. 2 સામાં 30 ગાડી ખાતર નાખ દે દાદો. તોય કોઈ દી રાત્રે એમ ન કીધું કે અમને પગ દબાવો ને બાપા તૂટે છે બધું, એવું કોઈ દી ન કીધું. યો નકર તો એને 40 ગાડી ખાતર નાખવું તો એમ ન કે તાર બાન કીજે સા નો મોકલે તો ફ્રીજના ઉપલા ખાના 2-4 રેડબુલ પીડા મોકલે. એનર્જી ઘટે છે. બહાર નીકળી જાઓ એટલે 2 હાથ જોડીને પ્રાર્થના કરું એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. ડાયરો પૂરો થયો નથી પણ ફરીથી હું ભાઈ અમિત